નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ જિલ્લાના રાધનપુરની રઘુવંશી લોહાણ સમાજનું અને શેઠ કેબી વકીલ શાળાનું નામ રોશન કરતી સાનવી નિમેશભાઈ આચાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કરી ગુજરાતમાં પ્રથમ નંબર આવે છે. પાટણ જિલ્લાના રાધનપુરની રઘુવંશી લોહાણા સમાજનું તેમજ શેઠ કેબી વકીલ શાળાનું નામ રોશન કરતી સાનવી નિમેશભાઈ આચાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કરી ગુજરાતમાં પ્રથમ નંબર આવે ગુજરાતનું અને પાટણ જિલ્લાનું અને રાધનપુર કેબી વકીલ શાળાનું વારાહી ગામનું ગૌરવ વધાર્યું છે. જેમાં દીકરી નરેન્દ્ર મોદી સાથે 2.5 કલાક પરીક્ષા પે ચર્ચા કરી ગુજરાતમાં પ્રથમ નંબર આવનાર દીકરીનું શાળા પરિવાર, રાધનપુર ગ્રામજનો અને રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુરના રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વારાહીના આત્મારામ મામાના પરિવારની દીકરી સમગ્ર વારાહી ગામનું નામ રોશન કર્યું છે. ત્યારે વારાહીના સેવાભાવી લોકસેવક ફરસુભાઈ ગુકલાણીની દીકરીએ નામ રોશન કરતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ પ્રસંગે રમેશભાઈ ગુકલાણી અને રાધનપુર રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ રઘુભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે. ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનતુ. શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 9માં જ્યારે એણે પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહેતી. આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે, એ મારા માટે, મારી શાળા શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય માટે, શાળાના આચાર્યશ્રી, શાળાના સુપરવાઇઝરશ્રી અને સમગ્ર સંચાલક મંડળ અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ. સમગ્ર સ્ટાફની અથાગ મહેનત, સાનવીની ખૂબ મહેનત દ્વારા, એના પરિવારની પ્રેરણા દ્વારા આજે આ મુકામ પર પહોંચી છે. સમગ્ર રાધનપુર અને પાટણ જિલ્લો પણ એના માટે ખૂબ ખૂબ એને અભિનંદન આપે છે. ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. આજે મારા હરખની હેલીને વ્યક્ત કરું તો આચાર્ય સાનવીએ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક સંકલ્પબદ્ધ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા અને આત્મનિર્ભર ભારત, એ સંદર્ભે જે ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેલા છે, તે અંતર્ગત અમારી શાળાની વિદ્યાર્થીની આચાર્ય સાનવી નિમેશભાઈ રાજ્ય કક્ષાથી લઈ અને છેક રાષ્ટ્રીય કક્ષા સુધી આખી શાળાને ગૌરવ અપાવવા માટે જે એક નાનકડો પ્રયત્ન કર્યો છે, તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી, શ્રી રાધનપુર કેળવણી મંડળ મુંબઈ વતી બહુ એને અમે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન આપીએ છીએ. અને શાળાનું નામ રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર, રાધનપુર શહેર, રાધનપુરના નગરજનો, રાધનપુર તાલુકો, સમગ્ર ગુજરાત રાજ્ય ગૌરવ અનુભવે છે. અને એ રીતે હું મારો હરખ વ્યક્ત કરું છું. સાનવીને ખૂબ ખૂબ અભિનંદન. મારા રઘુવંશી પરિવારનું ગૌરવ બને છે. ઉત્તરોત્તર પ્રગતિ કરે, જેમ એના પપ્પાએ ધંધામાં પ્રગતિ કરી છે, એમ શિક્ષણમાં આગળ વધે એવી મારી દિલથી શુભેચ્છા. રઘુવંશી સમાજ રાધનપુર તરફથી એને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારું નામ સાનવી આચાર્ય છે. હું શ્રી કેબી વકીલ વિદ્યાલય રાધનપુરની વિદ્યાર્થીની છું. અત્યારે હું અહીંયા છું તો એના માટે હું મારા માતા પિતા, સર્વે પરિવારજનો, શાળાના અમારા માનનીય આચાર્યશ્રી, સુપરવાઇઝર સર અને દરેક ગુરુજનોને મારું પહેલા આભાર માનીશ. અને પછી જો અત્યારનો હું મારો અનુભવ કહું તો એના માટે હું એમ કહીશ કે જે શાળાએ મને તક આપી છે, જે મારા ક્લાસ ટીચરે મને તક આપી છે ક્લાસમાં સ્પીચ બોલવાની, એના લીધે હું અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને મળીને આવેલી છું. તો હું અત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહી છું. દીપક શથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.